ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ના નામાના મૂળ તત્વો વિષયમાં આપણે ગત વિડીયોમાં આમનોંધ અંગે માહિતી મેળવી હતી અને આમનોંધ અંગેના ઉદાહરણનો અભ્યાસ કરેલો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિવિધ પ્રકારના વ્યવહારો માટેની આમનોંધ અંગે આજે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધંધામાં અનેક પ્રકારના હિસાબી વ્યવહારો થતા હોય છે. તે જુદા જુદા પ્રકારના વ્યવહારોને ધ્યાનમાં રાખી તેની આમનોંધ કેવી રીતે લખાય તે અંગેના ઉદાહરણોનો અભ્યાસ આપણે કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ધંધો શરૂ કરતી વખતે મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારોની આમનોંધ અંગે આજે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારમાં સૌથી અગત્યની બાબત એ થાય કે મૂડી અને ઉપાડનો અર્થ આપણને ખબર હોવો જોઈએ. તો મૂડી અને ઉપાડ બંનેના અર્થ આપણે પારિભાષિક શબ્દમાં શીખી ગયા છીએ અને મૂડી અને ઉપાડ બંને માલિક સાથે સંકળાયેલા ખાતા છે. હવે વિસ્તૃત માહિતી જોઈએ તો હિસાબી દ્રષ્ટિએ ધંધાકીય એકમ કે પેઢી ધંધાના માલિકથી અલગ અસ્તિત્વ ધરાવતું હિસાબી એકમ ગણાય છે. એટલે કે ધંધો અને ધંધાનો માલિક બંને અલગ છે તેવું આપણે વિદ્યાર્થી મિત્રો આગળના પ્રકરણની અંદર શીખી ગયા છીએ. આપણે હિસાબનીશ તરીકે ધંધાનું નામ લખવાનું છે, નહીં કે માલિકનું. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જે કંઈ હિસાબો લખવાના છે તેમાં ધંધાને કેન્દ્ર સ્થાને રાખીને હિસાબો લખવાના છે અને ધંધાનો માલિક ધંધાથી અલગ અસ્તિત્વ ધરાવે છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો, ધંધાની શરૂઆત વખતે તેમજ ચાલુ ધંધામાં ધંધાનો માલિક જુદા જુદા સ્વરૂપે મૂડીનું રોકાણ કરે છે. એટલે કે મિત્રો, જ્યારે પણ ધંધાનો માલિક ધંધામાં રોકાણ કરે ત્યારે જે રોકાણ કરેલું છે તેને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આવું રોકાણ રોકડ સ્વરૂપે, મિલકત સ્વરૂપે, લેણા એટલે કે દેવાદાર સ્વરૂપે માલિક દ્વારા કરવામાં આવે છે. આપનાર ખાતે જમાના નિયમથી ધંધાના માલિકનું ખાતું જમા થાય એટલે કે મૂડી ખાતું જમા થાય છે. કારણ કે મિત્રો, ધંધો અને માલિક બંને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એટલે ધંધાનો માલિક ધંધાને રોકડ મિલકત કે લેણા સ્વરૂપે રોકાણ આપે. એટલે આવા સંજોગોમાં માલિક લાભ આપનાર હોવાથી મૂડી તરીકે એનું ખાતું જમા થશે. અહીં માલિકનું મૂડી ખાતું એ ધંધાકીય એકમની તેના માલિક પ્રત્યેનું દેવું કે જવાબદારી દર્શાવે છે. એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, ધંધાના માલિકે ધંધામાં જે રોકાણ કરેલું છે તેટલું રોકાણ એ ધંધા માટે માલિક પ્રત્યેનું દેવું ગણાશે. જ્યારે ધંધાનો માલિક તેના અંગત વપરાશ કે ઉપયોગ માટે ધંધાની માલિકીનો માલ, મિલકત, રોકડ કે અન્ય સેવાનો વપરાશ કરે ત્યારે માલિકની મૂડીમાં ઘટાડો થાય. એટલે મિત્રો, જ્યારે ધંધાનો માલિક ધંધાને મિલકત, રોકડ કે લેણા આપે તો એની મૂડી ગણાય, એટલે મૂડીમાં વધારો થાય. પણ જો એ માલ, મિલકત, રોકડ કે અન્ય સેવા પોતાના અંગત
ઉપયોગ માટે ધંધામાંથી મેળવે તો એની મૂડી ઘટે, જે ઉપાડ તરીકે ઓળખાય. અહીં ધંધાનો માલિક લાભ કે અવેજ લેનાર હોય. લેનાર ખાતે ઉધાર તે નિયમથી ધંધાના માલિકનું ખાતું એટલે કે ઉપાડ ખાતું ઉધાર થાય છે. એટલે મિત્રો ટૂંકમાં ધંધાનો માલિક ધંધાને માલ મિલકત આપે તો એ લાભ આપનાર તરીકે એનું મૂડી ખાતું જમા થાય અને ધંધામાંથી લાભ મેળવે તો વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લાભ લેનાર ખાતે ઉધારના આધારે માલિકનું ઉપાડ ખાતું ઉધાર થશે. મિત્રો, જો ધંધાનો માલિક ધંધામાંથી પોતાના અંગત ખર્ચા ચૂકવે તો તેને ઉપાડ ગણવામાં આવે છે. એટલે મિત્રો, અહીંયા અંગત ખર્ચા એટલે પોતાના પરિવાર માટે કરેલા ખર્ચા પણ અંગત ખર્ચા જ ગણાશે, એટલે તે ઉપાડ ગણાય. જેમ કે ધંધાના માલિકની પત્ની, પુત્ર કે પુત્રીનું મેડિકલ બિલ, જીવન વીમા પ્રીમિયમ, આવકવેરા વગેરેની ધંધામાંથી ચૂકવણી ઉપાડ ગણાય છે. તેથી ઉપાડ ખાતું ધંધાનું માલિક પાસેનું લેણું છે. એટલે ટૂંકમાં મિત્રો, જો ધંધાનો માલિક ધંધાને માલ કે મિલકત આપે તો એનું મૂડી ખાતું જમા થાય અને પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી માલ કે મિલકત મેળવે કે પોતાના અંગત ખર્ચ માટે ધંધામાંથી રોકડ લઈ જાય કે પોતાના પરિવાર માટે કોઈ ખર્ચો કરે તો તેનો ઉપાડ ગણાય અને તેનું ઉપાડ ખાતું ઉધાર કરવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો, મૂડી અને ઉપાડના વ્યવહાર અંગે ઉદાહરણ નંબર 3નો અભ્યાસ કરીશું. અજયે અવધ એન્ટરપ્રાઇઝ નામે ધંધો શરૂ કર્યો. એટલે અજય અવધ એન્ટરપ્રાઇઝ નામથી ધંધો શરૂ કરે છે. તેના જુલાઈ 2014ના વ્યવહારો પરથી આમ નોંધ લખો. એટલે મિત્રો, જે વ્યવહારો આપણને આપેલા છે એ 2014 જુલાઈ માસના વ્યવહારો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે આપણે આ અભ્યાસ કરીએ છીએ ત્યારે તમારે ખાસ તમારું પાઠ્યપુસ્તક પણ સાથે રાખવાનું છે. અને જે મિત્રો પાઠ્યપુસ્તક સાથે નથી રાખેલું તે પાઠ્યપુસ્તક સાથે લઈ લેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને જુલાઈ માસ માટે 2014ના વર્ષના જુલાઈ માસ માટે કુલ 9 વ્યવહારો આપવામાં આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમ નોંધ લખતી વખતે દરેક વ્યવહારમાં 2 ખાતા સંકળાયેલા હોય તેવું આપણે વ્યવહારોની બેવડી અસરમાં શીખી ગયા છીએ. અને સાથે સાથે વ્યવહારોની બેવડી અસર અને ખાતાના પ્રકારમાં આપણે જે 2 ખાતા સંકળાયેલા હોય એમાંથી ઉધાર જમાના નિયમના આધારે કયું ખાતું ઉધાર અને કયું ખાતું જમા થાય તેનો અભ્યાસ પણ કરેલો છે. એટલે એનો જ ઉપયોગ કરીને અહીંયા આમ નોંધો આપણે તૈયાર કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જુદા જુદા જે 9 વ્યવહારો આપેલા છે તેની એક પછી એક વ્યવહારની આમ નોંધ જોતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, આમ નોંધના ખાના કઈ રીતે બનાવવાના તે તમે જાણો છો. અહીંયા અજયે અવધ એન્ટરપ્રાઇઝ નામનો ધંધો શરૂ કરેલો છે અને આપણે ધંધાના જ વ્યવહારોની આમ નોંધ લખવાની હોય એટલે આપણું શીર્ષક આવશે અવધ એન્ટરપ્રાઇઝના ચોપડે આમ નોંધ. અને આમ નોંધના ખાના તમને ખબર છે 5 કોલમ બનશે. પહેલું તારીખ, બીજું વિગત, ત્રીજું ખાતા વહીપાના નંબર એટલે કે ખાપા, ચોથું ઉધાર રકમ,
અને પાંચમું જમા રકમ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક છે એટલે તેના વ્યવહાર જે આપેલા છે તે તમે જોતા જશો. પહેલો વ્યવહાર છે, અજયે 50,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અવધ 50,000 રોકડ લાવી ધંધો શરૂ કરે છે એટલે અવધે ધંધાને 50,000 રોકડ આપી છે. એટલે ધંધામાં રોકડ આવે છે અને રોકડ એ મિલકત છે. એટલે માલ મિલકત માટે નિયમ છે આવે તો ઉધાર. અને અજય લાભ આપનાર છે એટલે માલિક લાભ આપનાર વ્યક્તિ લાભ આપનાર થયો. એટલે વ્યક્તિ લાભ આપનાર હોય તો એનું ખાતું જમા થાય. એટલે આપણી આમ નોંધ થશે, રોકડ ખાતે ઉધાર 50,000, તે મૂડી ખાતે જમા 50,000. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મૂડી ખાતે જમાની જગ્યાએ તમે તે અજયના મૂડી ખાતે 50,000 એવું પણ લખી શકો. બાબત જે લખાશે 50,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો તેના. હવે વિદ્યાર્થી મિત્રો, આ 1 તારીખનો વ્યવહાર પૂરો થયો એટલે અહીંયા એક લાઈન તમારે બનાવવાની હોય છે. હવે બીજો વ્યવહાર 4 તારીખનો વ્યવહાર જોઈએ તો 4 તારીખના વ્યવહારમાં આપણને જણાવેલું છે કે 10,000નો માલ સ્ટોક, 2,000નું ફર્નિચર અને 30,000ના દેવાદાર ધંધામાં લાવ્યા. એટલે કે અજય 10,000નો માલ સ્ટોક, 2,000નું ફર્નિચર અને 30,000ના દેવાદાર ધંધામાં લાવે છે. મિત્રો, માલ સ્ટોક, ફર્નિચર અને દેવાદાર 3 માલ મિલકતનો નિયમ લાગુ પડે અને એ ધંધામાં આવે છે. એટલે આવે તો ઉધારના નિયમ મુજબ માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, ફર્નિચર ખાતે ઉધાર 2,000, દેવાદાર ખાતે ઉધાર 30,000. આ 3 વસ્તુ આપનાર માલિક છે અને વ્યક્તિ ખાતાના નિયમ મુજબ આપનાર ખાતે જમા. એટલે તે મૂડી ખાતે જમા 3નું ટોટલ 42,000 થશે. મિત્રો, જ્યારે પણ તમે કોઈપણ ખાતું ઉધાર બતાવો છો ત્યારે ખાપાની જે ખાનું બનાવેલું છે એની લાઇનની બાજુમાં ઉધારનો તમારે બતાવવાનો છે. અને કોઈપણ ખાતું જમા કરો ત્યારે ડાબી બાજુએ થોડી જગ્યા છોડીને પછી તે ખાતું જમા બતાવવાનું છે. અહીંયા બાબત જે આવશે 10,000નો માલ સ્ટોક, 2,000નું ફર્નિચર અને 30,000ના દેવાદાર ધંધામાં લાવ્યા તેના. બીજો વ્યવહાર પૂરો થયો એટલે લાઈન બનાવી દેવાની છે. હવે મિત્રો 10 તારીખનો વ્યવહાર જોઈએ તો 10 તારીખના વ્યવહારમાં એવું લખેલું છે, અંગત બાઇક વેચી 10,000 ધંધામાં લાવ્યા. વિદ્યાર્થી મિત્રો, અંગત બાઇક વેચીને ધંધામાં 10,000 લાવવામાં આવે એટલે રોકડ ધંધામાં માલિક લાવે છે. એટલે ધંધામાં રોકડ લાવે એટલે રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર 10,000. માલિક લાભ આપનાર છે એટલે તે મૂડી ખાતે જમા 10,000 થશે. બાબત જે લખાશે, અંગત બાઇક વેચી 10,000 ધંધામાં લાવ્યા તેના. મિત્રો, જ્યારે પણ માલિક અંગત મિલકત વેચીને નાણાં ધંધામાં લાવે ત્યારે જેટલા નાણાં ધંધામાં માલિક લાવેલા હોય તેટલા જ નાણાં માટે તમારે આમ નોંધ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વ્યવહાર હતો કે અંગત બાઇક 20,000ની બાઇક હતી, તે 15,000માં વેચી છે અને 10,000 ધંધામાં લાવેલા છે. એટલે બાઇક કેટલાની હતી, કેટલામાં વેચી એની સાથે આપણે કોઈ મતલબ નથી. માલિક ધંધામાં જેટલી રકમ લાવે તેટલી જ રકમથી આપણે આમ નોંધ લખવાની છે. એટલે આપણે અહીંયા 10,000થી
એ આમ નોંધ લખી. 14 તારીખનો વ્યવહાર જોઈએ તો લખે છે અંગત લેણું 6000, 4000નું દેવું ધંધામાં, એટલે અંગત લેણું 6000 અને અંગત દેવું 4000 ધંધામાં લાવવામાં આવે છે. મિત્રો, લેણું એટલે દેવાદાર પાસે હોય, એટલે લેણું ધંધામાં આવે તો દેવાદાર ખાતે ઉધાર 6000 અને દેવું એ લેણદાર પ્રત્યે હોય અને દેવું હોય તો દેવું જમા થશે, એટલે તે લેણદાર ખાતે જમા 4000. તે મૂડી ખાતે 2000. મિત્રો, 6000નું લેણું હતું અને 4000નું દેવું હતું, એટલે 6000માંથી આ 4000 બાદ કરતાં તફાવત જે વધે 2000 તે અહીંયા મૂડી ખાતે લખાશે. મિત્રો, 16 તારીખનો વ્યવહાર જોઈએ તો 500 આવકવેરાના ધંધામાંથી ચૂકવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આવકવેરો એ માલિકનો આવક માટેનો વેરો છે, એટલે એનો અંગત ખર્ચો ગણાશે, એટલે એના ઉપાડ ખાતે નોંધવામાં આવશે. એટલે માલિકે પોતાના અંગત ખર્ચ માટે ધંધામાંથી 500 રૂપિયા ચૂકવેલા છે, એટલે માલિક લાભ લેનાર છે, એટલે ઉપાડ ખાતે ઉધાર 500. તે આવકવેરો ચૂકવી દેવાયો છે, એટલે રોકડ જાય છે, એટલે તે રોકડ ખાતે જમા 500. બાબત જે લખાશે 500 આવકવેરાના ધંધામાંથી ચૂકવ્યા તેના. મિત્રો, 20 તારીખનો વ્યવહાર જોઈએ તો અંગત ઉપયોગ માટે ધંધામાંથી 1000 રોકડા ઉપાડેલા છે, એટલે કે અજયે પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી રોકડ ઉપાડી છે, એટલે માલિક લાભ લેનાર હોવાથી ઉપાડ ખાતે ઉધાર 1000. ધંધામાંથી રોકડ જાય છે, એટલે તે રોકડ ખાતે જમા 1000. બાવીસ તારીખનો વ્યવહાર જોઈએ મિત્રો તો ઉપાડ ખાતે ઉધાર 200 હવે કરવામાં આવેલા છે. તો વ્યવહાર જોઈએ તો લખેલું છે 200 અંગત વીમા પ્રીમિયમ ધંધામાંથી ચૂકવ્યું. અંગત વીમા પ્રીમિયમ અથવા તો મિત્રો અહીંયા જીવન વીમા પ્રીમિયમ પણ લખી શકે. એટલે જીવન વીમો તો માલિકનો હોય, ધંધાનો તો જીવન વીમો હોય નહીં, એટલે જીવન વીમો કે અંગત પ્રીમિયમ લખે ત્યારે માલિકનો વ્યક્તિગત ખર્ચો ગણાશે, એટલે માલિક લાભ લેનાર હોવાથી ઉપાડ ખાતે ઉધાર 200, તે રોકડ ખાતે જમા 200. બાબત જે આવશે 200 અંગત વીમા પ્રીમિયમ ધંધામાંથી ચૂકવ્યું તેના. 25 તારીખનો વ્યવહાર જોઈએ તો 400નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. હવે મિત્રો, જ્યારે અંગત વપરાશ માટે માલ લઈ જાય ત્યારે માલિક પોતાના અંગત ઉપયોગ માટે લઈ ગયા છે, એટલે માલિક લાભ લેનાર હોવાથી ઉપાડ ખાતે ઉધાર 400. હવે મિત્રો, આ જે માલિક માલ લઈ જાય છે અંગત ઉપયોગ માટે, તે ધંધાએ ખરીદેલા માલમાંથી લઈ ગયા હશે, એટલે ખરીદેલો માલ ઘટે છે, એટલા માટે ખરીદ ખાતે જમા 400. 31 તારીખનો વ્યવહાર જોઈએ તો પુત્રની કોલેજ ફીના 500 ધંધામાંથી ચૂકવ્યા એવો વ્યવહાર છે. હવે પુત્રની કોલેજ ફી તો પુત્ર તો માલિકનો હશે, એટલે માલિકે પોતાના પુત્ર માટે ધંધામાંથી ફી ચૂકવી છે, એટલે માલિક લાભ લેનાર હોવાથી ઉપાડ ખાતે ઉધાર 500, તે રોકડ ખાતે જમા 500. બાબત જે આવશે 500 પુત્રની કોલેજ ફીના ધંધામાંથી ચૂકવ્યા તેના. આ રીતે મિત્રો અહીંયા બધા જ વ્યવહારો નવે વ્યવહારોની આમ નોંધ પૂરી થાય છે. એટલે આ મુજબ તમારે સરવાળો કરી દેવાનો છે
અને એની સામે લખવાનું છે કુલ સરવાળો. વિદ્યાર્થી મિત્રો, સરવાળો કરો ત્યારે અહીંયા રકમની ઉપર એક લાઈન બનાવવાની છે અને રકમની નીચે આ રીતે 2 લાઈન બનાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારોનો અભ્યાસ કર્યો. હવે ફરી પાછું મળીશું નવા વિડીયો સાથે. ત્યારે બીજા મુદ્દા અંગે અભ્યાસ કરીશું.